નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોડ કાર્યક્રમમાં એક બહુ મહત્વપૂર્ણ મુદ્દાને લઈને મારે આજે વાત કરવી છે. અને મુદ્દો એ છે કે ગુજરાતમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે કેવી રીતના પગલાં જરૂરી. જ્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં એક બાજુ જે રીતે શિક્ષકોની ભરતી થતી નથી તેને લઈને રાજ્ય સરકાર દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યું કે નિવૃત્ત શિક્ષકો છે હવે તેમને પણ જ્ઞાન સહાયકની જગ્યાએ હવે તેમની ભરતી કરવામાં આવશે. વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો ટેટ ઉમેદવારો દ્વારા. બીજી બાજુ પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પણ જે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો ત્યારબાદ એ પરિપત્રને રદ કરી દેવામાં આવ્યો. એક બાજુ ગુજરાત સરકાર દ્વારા ભરતી કરવામાં આવતી નથી. જે અનુભવી શિક્ષકો હતા તેમની ભરતીની બાબત ક્યાંક જોવા મળતી હતી, પરંતુ હવે એ પણ નહીં જોવા મળે. ક્યાંક ઘણ વહીવટ ચાલતો હોય તે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ જોવા મળી રહ્યું છે. આજે જ્યારે રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરે દ્વારા પણ કહેવામાં આવ્યું કે અમુક વિસંગતતાઓના કારણે આ પ્રકારનો જે આ પરિપત્ર જે કરવામાં આવ્યો હતો તેને રદ કરવામાં આવી રહ્યો છે, ત્યારે હવે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે તેને લઈને તો સવાલ યથાવત છે. પણ ક્યાંક એક જ બાબત ચર્ચાઈ રહી છે કે જ્યારે ગુજરાતના શિક્ષણની વાત થતી હોય ત્યારે ગુજરાતના શિક્ષણનું સ્તર વધારવા માટે કેવી રીતના પ્રયત્નો અત્યારના સમયમાં ઘણા જરૂરી છે તેના લઈને આજે મારે ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ઉમેશભાઈ જોશી કે જેઓ શિક્ષણવિદ છે અને ડૉક્ટર વિજય ઠક્કર કે જેઓ શિક્ષણવિદ છે. જે આ બંને સૌથી પહેલાં તો સ્વાગત છે. જી નમસ્કાર. ઉમેશભાઈ, 2 દિવસ પહેલાં આપણે ચર્ચા કરી હતી અને 2 દિવસ પહેલાં આપણે એક પોઝિટિવ વે ઉપર આગળ ગયા હતા કે ના આ જે સરકારે ભલે બીજી અન્ય કોઈ ભરતીની બાબત તો નથી જોવા મળતી, પણ જે પણ કોઈ આ નિર્ણય લીધો છે રાજ્ય સરકાર દ્વારા કે નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવામાં આવશે અને નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવામાં આવે ત્યારે આપણે ચર્ચા પણ કરી હતી કે જો યુવા અને અનુભવી ભેગા થાય તો શિક્ષણનું સ્તર ઘણું સારી રીતે સુધરી પણ શકે છે. પણ હવે ફરી એકવાર જે રીતે વિરોધ વ્યક્ત થયો, જે શિક્ષણ સંઘ દ્વારા પણ જે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો તેમના દ્વારા પણ એમ કહેવામાં આવ્યું કે ના અત્યારે હાલ તો જે બેરોજગારો છે તેમનું શું. હવે પરિપત્ર રદ પણ કરી દેવામાં આવ્યો. જો ગુજરાતનું શૈક્ષણિક સ્તર સુધારવું હોય તો સૌથી પહેલી બાબત તો એ છે કે યોગ્ય રીતે ભરતી કરવી બહુ જરૂરી છે અને આંગણ વહીવટ નહીં, પોઈન્ટ ટુ પોઈન્ટ અને યોગ્ય રીતે ઉમેદવારોને તરફ પસંદ પણ કરવા બહુ જરૂરી છે. અને ઉમેશભાઈ, જે પ્રમાણે આખી આ બાબત જોવા મળી, પહેલાં પરિપત્ર કરવામાં આવ્યો પછી રદ કરવામાં આવ્યો, આ બાબતને સૌથી પહેલાં તો આપ કઈ રીતે જોઈ રહ્યા છો? પરિપત્રની બાબતે એવું કહી શકાય કે પરિપત્ર પૂરો નહોતો. એની અંદર ઘણા બધા ઉલ્લેખો નહોતા. તદુપરાંત જૂની ભરતી કેમ કરવી, નિવૃત્તને બોલાવવા એવું આશય હતો. અને મુખ્ય એક આશય એવો જણાયો એમાં કે જે જગ્યાએ શિક્ષકો હાજર થતા નથી, ઘણી વખત ટાટની ભરતીને કારણે દૂરના જિલ્લાઓમાં, ઇન્ટિરિયર ગામડાઓમાં શિક્ષકો મોકલવામાં આવે છે તો હાજર થતા નથી, જેને કારણે શિક્ષકોની ઘટ એની જ રહે છે. ત્યાં રજા મૂકીને શિક્ષકો આવતા રહે, કાયદાનો ઉપયોગ કરી અને આવે છે, બાળક શિક્ષણથી વંચિત રહે છે. એવા સમયે એ ડિસિઝન આપણે ચર્ચા કરી હતી, એમાં યોગ્યતા એટલા માટેથી આપણે એ માટે સંમત થયા હતા કે બાળક શિક્ષક સુધી પહોંચશે, ન મામા કરતા કાણું મામો સારો. જે જગ્યાએ શિક્ષકો અવેલેબલ નથી અને ત્યાં માણસ રિટાયર્ડ છે એ સક્ષમ હોય અને શિક્ષક સંઘે પણ એક થોડુંક માંગણી બદલવા જેવી હતી. જો સચિવ કક્ષાએ, બીજી અન્ય કક્ષાએ જો 58 ની જગ્યાએ 62 ને 65 વર્ષે રિટાયર થતા હોય તો શિક્ષણ જગતમાં એક માંગણી હોવી છે. શિક્ષક 9 થી 12 માં એન્ટર થાય છે, શિક્ષક રિટાયર થાય છે. એક પણ બઢતીનો વાંક મારવો જોઈએ, એમને આ પરિપત્રનો વિરોધ ન કરવો જોઈએ, એને બદલે 58 ની જગ્યાએ 60 કે 62 વર્ષની માંગણી કરવી જોઈએ. એટલે ખરેખર તો સરકારે પોતાની સમજશક્તિ પોતાની રીતે કરે છે, પેલા પોતાની રીતે કરે છે અને કોઈનો સમન્વય થતો નથી. એટલે એ વખત આપણે સાચો આશય એક જ હતો કે શિક્ષક સુધી બાળક સુધી શિક્ષક પહોંચશે. બીજો આશય હતો, ત્યારે આશય એવો આવ્યો કે ઘણા બધા નથી નોકરી મળતી, તો 5,99,000 શિક્ષકોએ પરીક્ષા આપી ટાટની, 1,30,000 લોકો પાસ થયા હતા. આનો ખાલી રેશિયો ગણી જો ને કેટલો ઓછો થાય. બીજું, છેલ્લા કેટલા વખતથી 20 વર્ષથી શિક્ષક તરફી કાયદાઓ બન્યા છે, શિક્ષક વિરોધમાં કાયદા બન્યા છે. કોઈ જગ્યાએ શિક્ષકને છટકવા દેવામાં નથી આવ્યો. એવા સમયે નવા
ચુસ્ત કાયદાઓની પાલન કરીને આવનારા વ્યક્તિઓ વધારાનું કામ કરી શકશે ખરા? આપણે પાસે એવો પણ મૂક્યો હતો કે જૂનો શિક્ષક હશે તો કદાચ 2 કામ વધારે કરશે, કેર લેશે. નવો આવશે, અભણ હશે એમ નથી કહેતો, સ્કિલ ઓછી હશે એમ નથી કહેતો, પરંતુ કામની તોલી કામ થશે. અને એ તોલવાની જગ્યાએ બાળક અવગણાય છે. અને બીજું, 9 જૂને જે ડિસિઝન લેવાનું હતું એ 27 જુલાઈએ લેવામાં આવે છે. અમારો દોષ ત્યાં હતો. આપણે ચર્ચા તે હતી કે 1.5 મહિનાથી શિક્ષકો પહોંચ્યા નથી, બાળક વર્ગખંડમાં શિક્ષક નથી, તો એ બાને પહોંચશે તો ખરા. પરંતુ શાસક પક્ષ હોય, વિરોધ પક્ષ હોય, ગમે તે પક્ષ હોય, ગમે તે પ્રશ્ન મૂકી અને ભરતી નહીં થાય એવામાં વધારે રસ દર્શાવે છે. પેલા દેખાડો કરે છે, કરવા માંગીએ છીએ, અને પેલા કોઈ પણ રીતે ડ્રોપ આઉટ થાય છે. કેમ 2 જણા ભેગા થઈ અને બંને શાસક અને વિરોધ પક્ષ ભેગા થઈને એવું નક્કી ના કરે કે સ્કૂલ ખુલે એના પહેલા દિવસે બધી જગ્યાએ હાજર કરતો? તો એમને એમનું ભવિષ્ય દેખાતું નથી. જો પ્લેન ઉડતું હોય એની પેલા ISO ની SOP ચેક થતી હોય, તો જ્યારે ભારતના ભવિષ્યનું પ્લેન વર્ગખંડની અંદર આકાર લેવાની ઉડવાની તૈયારી કરતું હોય, તો એવા સમયે વર્ગખંડમાં શિક્ષકો કેટલા છે, કેટલા શિક્ષકની જરૂરિયાત હતી, એ કેમ ચોકસાઈ કરવામાં નથી આવતી? આપણો આક્રોશ ત્યાં છે કે ચોક્કસ પ્લાનિંગ વગર કરેલા વિસંગત, સરકારે તો કહી દીધું વિસંગત ડિસિઝન હતું ને પછી બદલી નાખ્યો, પણ આ તો રીત ના કહેવાય. શિક્ષણ જગતમાં કામ કરવાનું છે. આ બીજું કોઈ ઇલેક્શન ખાતું કે પછીથી ઇન્ટિરિયર ખાતું કે લશ્કર નથી કે ફટાફટ ડિસિઝન દોડાઈએ. કારણ કે શિક્ષકે બાળક સાથે કામ કરવાનું છે. એ જઈને ફટાફટ કામ કરવા માંડશે, ફટાફટ કોર્સ પૂરો કરવા માંડશે, તો બાળકનું શિક્ષણ પ્રાપ્ત નહીં થાય. આ તો કીધું તમે 5 જણા ત્યાં પહોંચી જાઓ, કોર્સ ચાલુ કરી નાખો. ત્યાં બાળક શિક્ષક વર્ગખંડમાં જાય છે ત્યારે પહેલા સહાનુભૂતિ કેળવે છે ને કેર લે છે, એનું સ્તર માપે છે, ત્યાં સુધી બીજો ડિસિઝન આવી જાય છે. એટલે આપણી લાગણી એવી હતી કે આ બધું થાય તેના કરતા બાળકને શિક્ષક મળે તેવી અપેક્ષાએ આપણે આવી ચર્ચા કરી હતી કે ના જરૂરી છે, તાત્કાલિક પહોંચી જાય બધા. બિલકુલ બિલકુલ સાચી વાત છે. કારણ કે જ્યારે શિક્ષણ વગર જ અત્યારે જો વિદ્યાર્થી રહેતો હોય એના કરતાં તો ચલો અનુભવી એક યોગ્ય શિક્ષક તો અત્યારે ક્યાંક મળશે. વિજયભાઈ, એક એમ કહેવાય ને કે એક નિર્ણય હતો, સારો હતો, હું એનો પણ વિરોધ નહીં કરું, કારણ કે એમ કહેવાય ને પહેલાંના જે શિક્ષકો હતા એ અત્યારની કમ્પેરિઝનમાં એમ કહેવાય ને કે ના દરેક લોકો એમ કહે છે કે ના ઘણા સારા હતા, લોકો એમ કહે છે. પ્લસ જો એ નિર્ણય યોગ્ય હતો તો પરિપત્ર પહેલાં તો જાહેર કરી દેવામાં આવતો હોય છે અને પછી પાછો પરિપત્ર રદ પણ કરી દેવામાં આવતો હોય છે, કારણ કે વિરોધ અને વિવાદ પણ જોવા મળ્યો. તો શું પહેલાં આ કોઈ પણ બાબતો જોવા નથી મળી એમને કે પછી આંખ આડા કાન કર્યા હતા? બીજી એક બાબત એ પણ કે જ્યારે આપણે રાજ્ય સરકારની વાત કરીએ છીએ, જ્યારે જ્ઞાન સહાયકની ભરતીની બાબત હોય, પરમનન્ટ શિક્ષકોની ભરતીની બાબત હોય, એ દર વખતે એમ કહે છે કે ના કેલેન્ડર અનુસાર અમે આ જાહેરાતો કરીએ છીએ અને તમે જોજો અમે આ જાહેરાતો પૂર્ણ પણ કરીશું, એટલે કે અમે ભરતી પણ કરીશું. પણ પછી પણ કંઈ જોવા મળતું નથી. અને આખરે કોઈ પણ બાબત હોય, હમણાં આઈ થિંક ધોરણ 6 થી 8ના જે શિક્ષકોની ભરતીની જે બાબત હતી તેને પણ કેન્સલ કરવામાં આવી તેવી પણ બાબત સામે આવી હતી. એટલે એમ કહેવાય કે ના શિક્ષણને સ્તર સુધારવાનો એક પ્રયત્ન કરવામાં આવતો હોય છે, કહેવામાં પણ આવતું હોય છે કે અમે શિક્ષણનું સ્તર સુધારીશું, પણ કેવી રીતે? શું આ પ્રકારની વિસંગતતાઓ સામે લાવીને? જી યજ્ઞભાઈ, શિક્ષણ ખાતાનું સૌથી મોટું અને અગત્યનું જો કોઈ કામ હોય તો એ શિક્ષકોની ભરતી છે. બાકીના બધા જ કામ ક્રમશઃ થતા જાય છે અને ફાઇલ આગળ ચાલતી જાય છે. પરંતુ આ કામ શા માટે આવું આંખાડા કાન વાળું થાય છે એ બહુ ગહન વિષય છે. કદાચ સરકાર એમ રીતે પણ થોડા પૈસાની બચત થાય અથવા તો ઓછો ખર્ચ થાય એવું શરૂઆતમાં વિચારતી હોય, એક મને કારણ લાગે છે. એક નિર્ણય આપણે લેવાયો અત્યારે, એ નિર્ણય હતો રિટાયર્ડ ટીચરને પાછા લેવાનો. મારું એવું ચોક્કસ માનવું છે કે આ નિર્ણય સારો હતો અને કોઈ પણ સરકારે આ નિર્ણય લીધા પછી એક તો પહેલા નિર્ણય લો છો તો બરાબર વિચારપૂર્વક મીટિંગ કરીને ચર્ચા કરીને આ નિર્ણય લેવાવો જોઈએ અને લીધા પછી ટાટા કહે છે એમ લીધા પછી એ નિર્ણયને સાચો ઠેરવવા માટે પ્રયત્ન કરવો જોઈએ.
કોઈ પણ સંજોગોમાં આ નિર્ણય કોઈ પણના દબાણ હેઠળ થઈને પાછું ન લેવો જોઈએ. આ વ્યક્તિગત મારો મત છે. હવે કેમ આ વાત કેમ હું કહું છું? હા, આ વાત મારે કેમ કહેવી જોઈએ? મારો અવાજ બરાબર આવે છે? જી. હા, આ વાત મારે કેમ કહેવી જોઈએ? અથવા મારે, જો આપણી પાસે 3 ઓપ્શન છે. એક તો શિક્ષણ સહાયક છે અને જ્ઞાન સહાયક છે. શિક્ષણ સહાયક છે કાયમી ભરતી છે. એ કરવામાં સરકારને બહુ સમય લાગે છે, બહુ બધા કોર્ટ કચેરીના વચ્ચે તકલીફો આવે છે, બધી મુશ્કેલીઓ આવે છે. એના કરતા ઝડપથી થવાની પ્રક્રિયા છે જ્ઞાન સહાયક છે. પણ આપણે ત્યાં જ્ઞાન સહાયક પ્રક્રિયા પણ થોડીક ધીમી ચાલે છે. તો એના કરતા રિટાયર્ડ ટીચર, હું તો કહું છું કે એની નોકરીની શરતોમાં જ લખી નાખવું જોઈએ, પરિપત્ર એવો થવો જોઈએ કે રિટાયર્ડ ટીચર રિટાયર્ડ જે દિવસે થાય છે એ પછી નવો જ્ઞાન સહાયક ન મળે ત્યાં સુધી પોતાની સેવા ફિક્સ પગારમાં ચાલુ રહેશે. બરાબર છે. એટલે એને નીકળવાનો પ્રશ્ન જ રહેતો નથી. બરાબર. અને એને નીકળવું હોય તો એ અર્લી રિટાયરમેન્ટ લઈ શકે છે વર્ષ પહેલા, 2 વર્ષ પહેલા. પણ જ્યારે એ રિટાયર્ડ થવાની તારીખે રિટાયર્ડ થાય છે ત્યારે સંચાલક મંડળ એ પ્રકારે એને એની સર ફોર્સ કરી શકે. અને એટલા માટે કરવો જોઈએ કે ધારો કે 31/10 રિટાયર્ડ થાય છે, નવો શિક્ષક એને 6 મહિના ન મળે તો એ શાળાનું પરિણામ ખરાબ આવે છે અને એ વિદ્યાર્થીઓને જે શિક્ષણ મળવું જોઈએ એ મળતું નથી. ઘણીવાર એવું બને કે નવો ટીચર આવવાને કારણે નવી સિસ્ટમ, નવી મેથડ મેચ નથી થતી અને એને કારણે પણ આ છોકરાઓ, જે બાળકો ભણે છે એની શિક્ષણ પર અસર થાય છે. તો હું માનું છું કે આ નિર્ણય જરાય અપરિપક્વ પણ નહોતો, જરાય ખરાબ પણ નહોતો. હા, કેમ બધાને આ ઉતાવળ હોય છે અથવા કેમ, તો જો બધી જ વસ્તુઓ સંઘ કે વિરોધ પક્ષ કે અથવા તો સંઘ નક્કી કરે, વિરોધ પક્ષ નક્કી કરે અથવા તો નોકરી વાંચુઓ નક્કી કરે તો સરકારે કોઈ નિર્ણય લેવાના રહેતા જ નથી. સરકારે નિર્ણય લેવાના છે તો એ નિર્ણયને વળગી રહેવાનું કામ એને ચોક્કસપણે કરવું જોઈએ. અને આ નિર્ણય સારો છે. હા, આ નિર્ણય ખરાબ કેમ છે? તો જે શિક્ષક 55 વર્ષથી રિટાયર્ડ થઈ ગયો છે માનસિક રીતે, જે રિટાયર્ડ થવાની રાહ જુએ છે, જે ટેબલ પર પગ નાખીને બેસી રહે છે, જે વર્ગમાં ભણાવવા જતી વખતે પણ ટેબલ પર પગ રાખીને બેસે છે, હું તો રિટાયર્ડ થવાનો છું, હવે મારે કેટલા કાઢવાના છે, આવા રીતે માનસિક રિટાયર્ડ લોકો છે, એ લોકોનો ઉપર 1 મહિનો પણ કામ કરાવવું એ સંસ્થાને નુકસાન છે. એને 26,000 પગાર આપવો પણ નુકસાન છે. સાચી વાત છે. એને મફત કામ કરાવવું પણ નુકસાન છે. એને ઘરે કાઢી મૂકવું એ જ દાપણ છે. તો આવા પ્રકારના શિક્ષણો, એના માટે ઉમેશભાઈએ કહ્યું કે નાના મામા કરતા કાણો મામો સારો, પણ હું તો કહું છું કાણા મામાને કાઢો, નથી જરૂર સંસ્થામાં. એવા પણ ટીચર છે આપણી પાસે, એવા ટીચર નથી એવું નથી. તો જે ટીચર સારા છે એને સંચાલક મંડળ કે બીજી કોઈ રીતે આગ્રહ કરીને, અને મેં એવા સંચાલક મંડળો જોયા છે કે કોઈ ટીચર રિટાયર્ડ થતો હોય તો એને વિનંતી કરીને કે સાહેબ તમે 10મા મહિનામાં રિટાયર્ડ થાવ છો, અમને થોડીક હેલ્પ કરો, આ વર્ષ પૂરું કરીને જાઓ. અને એ શિક્ષક બહુ જ પ્રેમથી એ 6 મહિના પૂરા કરી આપે છે, વગર પગારે પૂરા કરી આપે છે, માત્ર ગાડીના ડીઝલના કે પેટ્રોલના ભાડા પર. તો આ નિર્ણય જરાય ખોટો મને નથી લાગતો અને આ રીતે થવું જોઈએ. આ બધી વાતનું મૂળ સારાંશ એ છે કે બાળક શિક્ષક વગર ન રહે. એકવાર શિક્ષક રિટાયર્ડ થાય અને તરત આપણને શિક્ષક મળે, પછી રિટાયર્ડ ટીચર મળે, જ્ઞાન સહાયક મળે, શિક્ષણ સહાયક મળે કે કોઈ પણ રીતે મળે, એ બાળકને શિક્ષણમાં કેપ ન પડે એ આપણી પ્રાયોરિટી હોવી જોઈએ. એના માટેના બધા જ નિર્ણયો આવકાર્ય છે. જી. અને હું એમ પણ નથી કહેતો કે જે ટેટ ટાટ પાસ ઉમેદવારો છે તેમની જગ્યાએ અત્યારે તો આમને જ લે, ના, એમનો પણ હક છે, હું ના નથી પાડતો એમાં પણ. એમની પણ તમે ભરતી કરો, હું એમાંય ના નથી પાડતો, પણ જે ભરતી કરો એ પ્રોપર કરો ને જલ્દી કરો. પ્રોપર કરો અને જલ્દી કરો. મારો મુખ્ય મુદ્દો એક જ છે કે જલ્દી કરો. એ પણ અત્યારે તો નોકરી માટે ક્યાંક ટળવળી રહ્યા છે, પણ તમે આપો તો કાં તો એમને આપો, કાં તો પછી નિવૃત્ત શિક્ષકોને આપો કે જેને આપો હોય, પણ વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહે તેના માટે પ્રોપર પગલાં લેવા એ શિક્ષણ વિભાગે ખૂબ જ જરૂરી છે. ઉમેશભાઈ, એ બાબત અત્યારે હાલ ક્યાંક શિક્ષણ વિભાગ ક્યાંક નથી જોતું, ક્યાંક ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ રહ્યું છે, તેવું પણ સ્પષ્ટપણે ફલિત થઈ રહ્યું છે. અહીંયા એવું ચોક્કસપણે દેખાઈ આવે છે કે શિક્ષણમાં રાજકારણ ભયંકર ઘૂસી ગયું છે. જો શિક્ષિત લેવલે બેઠા હોય ડિસિઝન લીધું હોય, જેમ આપણે સમર્થનમાં આપ્યા કે જો વિદ્યા સહાયકની બધાની ભરતી કરવી હોય તો સ્કૂલ ખુલે પહેલા કરવી પડે. ઇમરજન્સીની અંદર આ જે ડિસિઝન લીધો હતો એ રાજકારણને કારણે દબાણવશ થઈને કેન્સલ કરવો પડ્યો. તો શું તકલીફ ત્યાં કેન્સલ કરવાથી ફાયદો કોને થવાનો? ટોટલ નુકસાન જ થવાનું છે. 2 દાડા શિક્ષક વધારે મોડા આવશે એટલે વધારે શિક્ષણ થશે. તદુપરાંત શિક્ષણમાં રાજકારણ બહુ જ આવી ગયું છે. નાના મોટા વિષયોને લઈને
પરીક્ષાની તારીખો પણ બદલવામાં આવે છે. હમણાં જ આજે જ એક પરિપત્ર થયો, પરીક્ષાની તારીખ બદલી નાખી. પહેલા જે નવરાત્ર પહેલા પરીક્ષા હતી, તો નવરાત્ર પછી પરીક્ષા થઈ ગઈ. તો જ્યારે માળખું બનાવ્યું, ટાઈમ ટેબલ બનાવ્યું, ત્યારે શિક્ષણ જગતમાં એક પણ માણસને ખબર નથી કે આ પ્રશ્ન હશે. ભરતી બાકી છે એ પ્રશ્ન નતો ખબર. આ તો ખબર હોવી જ જોઈએ કે આ સમય નવરાત્ર છે, આ સમય પરીક્ષા છે. ફક્ત દિવસોનો ગાળો મેચ કરવા માટે 2-5 સંગઠનોની માંગણીને કારણે સરકાર નિયમો બદલી નાખે છે. પરિપત્ર સંગઠનોની માંગણીથી ચાલતું હોય તો શિક્ષણ જગતના પીએચડી થયેલા વ્યક્તિનું કામ શું? માટે જ અમારી એક ભૂતપૂર્વ લગભગ 3-1 વર્ષથી ભારત સરકાર જોડે એક મુહિમ ચાલે છે કે શિક્ષણ જગતમાં IAS નહીં, IES આપો. આટલા બધા 24 ક્રેડિટ છે, તો 1 ક્રેડિટ વધારો કે જે શિક્ષણમાં જ કામ કર્યું હોય, પીએચડી કર્યું હોય, શિક્ષણમાં રિસર્ચ કર્યું હોય, એને જ એજ્યુકેશન મિનિસ્ટર બનાવો, એજ્યુકેશન લોબીમાં લો. એટલે IES જે એક નવી ઉપસવાન કરવું પડે, જેને કારણે એ શિક્ષણમાં જ કામ કરતું હોય. આ તો શું થાય છે, કોઈ અધિકારી આવે, અધિકારીની કોઈ આપણે દુઃખ નથી કરતા, એની બુદ્ધિ સામે કામ સામે કોઈ વાંધો નથી થતા, પરંતુ આજે એ એસટીમાં કામ કરતું હોય, બીજે દિવસે એને શિક્ષણ ખાતું આપવામાં આવે, ત્યારે એનું ત્યાં લેવાયેલું વર્તન એ અહીંયા આવે છે ત્યારે ગજગરા બંધાઈ જાય છે. જો આપણે ત્યાં આટલા બધા રિસર્ચર હોય, IAS પીએચડી થયેલા શિક્ષકો હોય, વ્યક્તિઓ હોય, તો એને આ પદવી ના મૂકવી જોઈએ. તો ભારત સરકારે એક આહવાન ના કરવું જોઈએ, 24 ક્રેડરમાં 1 ક્રેડર ઉમેરવી જોઈએ. IES લગભગ 3 થી 4 વર્ષ પહેલા આનું પ્રાવધાન કરવાની કોશિશ કરી હતી, ને કદાચ આપણે પણ એક ટોક શો કરતો આ બાબતે કે કેમ IES ની જરૂર છે. તો હવે કદાચ નવી શિક્ષણ નીતિની અંદર આવું પ્રાવધાન કરવામાં આવે તો કોઈ સમર્થન ના આપે એવું નહીં બને, કારણ કે નવી કેડર જોઈએ કે એજ્યુકેશનમાં કામ કરનારો એજ્યુકેશન રિસર્ચર એ અમારો ડિસિઝન મેકર્સ હોવો જોઈએ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને જે વિજયભાઈ એક બાબત એ પણ ખરી ને, પ્રવેશોત્સવ કરો છો તમે, ગુણોત્સવ કરો છો, કે જે શેના માટે કે વિદ્યાર્થીઓ શાળા સુધી આવે, ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત કરે. હું પણ એ બાબતથી એગ્રી છું કે ના ચલો એ સરકારનો અભિગમ છે, ઘણો સારો એવો અભિગમ છે અને એની પર કામ કરવું પણ જોઈએ, હું એમાં પણ હું ના નહીં પાડું. પણ વિજયભાઈ, ક્યારે ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે, ક્યારે યોગ્ય રીતે શિક્ષણ આપતા શિક્ષકો અત્યારે તો ક્લાસરૂમમાં જોવા મળે, ત્યારબાદ જ તમે સારા એવા જે શિક્ષણની તમે અપેક્ષા રાખી શકો ને. વિદ્યાર્થીઓ સારું એવું શિક્ષણ ક્યારે પ્રાપ્ત કરી શકે કે જ્યારે અંદર ક્લાસરૂમમાં શિક્ષક દેખાય. એ પછી નિવૃત્ત શિક્ષક હોય કે પછી ટેટ ટાટ પાસ જે શિક્ષક હોય, કોઈ પણ હોય, પણ હોવો એ બહુ જરૂરી છે. વિજયભાઈ, હમણાં જે કે તમે જે રીતે કહ્યું કે ને કે જે રિટાયર્ડ અત્યારે હોય તો પછી આખું જે ટર્મ પૂરી કરીને પછી અત્યારે તો જે જવા દેવામાં આવતા હોય છે, ઘણા એવા સાહેબ સારા એવા શિક્ષકો છે કે જો તેઓ ત્યાંથી રિટાયર્ડ થતા હોય ત્યારે આખું ગામ તેમને રોકતું હોય છે કે તમે ના જાઓ, જો તમે જતા રહેશો તો પછી અમારા દીકરા કે દીકરીના શિક્ષણનું શું. એટલા માટે જો શિક્ષણનું સ્તર વધારવું હોય તો સૌથી પહેલાં તો શિક્ષકોની યોગ્ય ભરતી કરવી પડે, આચાર્યની ભરતી કરવી પડે. અને એમાં શિક્ષકો એટલે હું એમ નથી કહેતો એકાઉન્ટ, સ્ટેટ, મેથ્સ, સાયન્સ એના જ ખાલી ના, બધા જ સંસ્કૃત, ગુજરાતી, PT બધા જ શિક્ષકો, ઇવન ચિત્રના પણ જે શિક્ષક હોય એમની પણ તમે ભરતી કરો. એક જો યોગ્ય રીતે ભરતી કરવામાં આવશે તો આપણે બહુ સાચી રીતે અને સારી રીતે કહી શકીશું વિજયભાઈ કે ના હવે થોડું ઘણું શિક્ષણનું સ્તર વધશે. યજ્ઞભાઈ, જેમ બાળકો માટે પ્રવેશોત્સવ થાય છે એમ હું તો એવું માનું છું કે એના થોડાક દિવસ પહેલા શિક્ષકોત્સવ થવો જોઈએ કે બધી શાળાઓ શિક્ષકોથી ભરાઈ જાય, શિક્ષકોનો પ્રવેશ થઈ જાય અને પછી પ્રવેશોત્સવ બાળકોનો થાય. સાચી વાત. હવે એક સામાન્ય ગણિત એવું છે કે જે શિક્ષક 30 એપ્રિલના રોજ જૂના શિક્ષક તરીકે બીજી સ્કૂલમાં જાય છે, 30 એપ્રિલ, અને પછી 15 જુલાઈએ એટલે 8 જુલાઈએ નવા શિક્ષકોની ભરતી થાય છે. તો વચ્ચે આપણી પાસે આખો મે મહિનો, જૂન મહિનો અને જુલાઈ મહિનો અડધો, આવા 2 મહિના પૂરા છે. તો તમે એ 2 મહિના દરમિયાન જે 31/5 રિટાયર થયેલા ટીચર અને 30 જુલાઈએ ગયેલા રિટાયર, 30 એપ્રિલે ગયેલા રિટાયર, એ બંને ટીચરની ભરતી આપણે જુલાઈમાં કરી શકીએ, પણ એ ભરતીનો કોઈ પ્રકારનો ઉલ્લેખ આમાં ન થયો. અને આટલા બધા બદલી થયેલા શિક્ષકો છે એને હવે પછી જ્ઞાન સહાયક આપવામાં આવશે એવી યોજના હેઠળ આ તબક્કો પૂરો થાય પછી જ્ઞાન સહાયક આપવામાં આવશે.
તો આ સૌથી વધારે જવાબદારી ભર્યું કામ છે. અને તમે વિચારો કે શિક્ષણ ખાતાનો સૌથી વધારે વિરોધ કઈ બાબતમાં થાય છે? શા માટે લોકો હડતાલ પર આવે છે? તો એક જ બાબત છે, એ છે શિક્ષકોની ભરતી. સાચી તો વાત છે. આ એક જ બાબત પર સૌથી વધારે બધા આખા સમાજનો ફોર્સ એમાં છે. બધા પેરેન્ટ્સનો, બધા ટીચરનો, શિક્ષણ સંઘનો, બધા વિદ્યાર્થીઓનો, બધાનો એક જ જગ્યાએ પોઈન્ટ છે. તો એક જ વસ્તુ સુધારી દેવામાં આવે તો તમારી સંપૂર્ણપણે વાહવા થાય એમ છે. કોઈ એક એવો વ્યક્તિ આવે, કોઈ એક એવો અધિકારી આવે કે પોતાનું કેલેન્ડરને પૂર્ણપણે નિભાવે અને પહેલી સ્કૂલ ખુલ્લે એટલે 9 જૂને તમામ પ્રકારના શિક્ષકો એક સાથે ભરતી થઈ જાય તો એની વાહવા થઈ જાય. અને શિક્ષણ જગતમાં આખા ભારતમાં એનું એમ વાગે કે ના ભાઈ આ બહુ સરસ કામ કર્યું. અને એટલું અઘરું કામ નથી, આ થઈ શકે એવું છે. કારણ કે જો આપણે બીજું બધું કામ પણ રાતોરાત કરી શકતા હોઈએ તો આ કામ પણ રાતોરાત થાય એવું છે. તો હું એવું માનું છું કે બાળક શિક્ષક વંચિત રહે છે એ ન થવું જોઈએ. જી બિલકુલ સાચી વાત છે. અને એના માટે પણ જે રીતે 11 માસના કરાર આધારિત જે જાહેરાતની જે બાબત જોવા મળતી હોય છે, હું એમ કહું કે અત્યારે કેટલા વખત સુધી આ કોન્ટ્રાક્ટની બાબતો અત્યારે જોવા મળશે? તમે પરમનન્ટ શિક્ષક આપો ને અમુક જે શાળાઓ છે, હું તો બધી શાળાઓની પણ હું વાત કરીશ કે બધી શાળાઓમાં જો પરમનન્ટ શિક્ષક આપવામાં આવે તો પણ અત્યારે ઘણો સારો એવો ફાયદો થઈ શકે છે. કારણ કે જો એક જ શિક્ષક એક જ વિષય અને વિદ્યાર્થીઓને કન્ટિન્યુઅસલી જો ભણાવતા હોય તો તેમાં કોઈ વાંધો આવતો નથી. તે બાબત અત્યાર સુધી આપણે દરેક લોકોએ જોઈ છે, જાણી છે અને સમજી છે. હવે જો 11 માસની બાબત કહેવામાં આવે અને તે કોઈ પણ કારણોસર પછી એનો જો કરાર રદ થઈ જાય કે પછી એની જો ટ્રાન્સફર કરી દેવામાં આવે તો અન્ય એવા શિક્ષકની જોડે શીખવામાં, સમજવામાં થોડીક વાર લાગતી હોય છે. એટલા માટે જો પરમનન્ટ શિક્ષકોની ભરતી કરવામાં આવે તો પણ ઘણો એવો ફાયદો થઈ શકે છે. ઉમેશભાઈ, આપ તેને લઈને આપણે શું કહેશો? વિશ્વના બધા જ દેશોમાં જોવા જઈશું અને ભારતની પણ વાત કરીએ તો બહુ વખત પહેલા એવું રૂલ્સ જ હતો શિક્ષકની બદલી કરવી નહીં. કારણ કે શિક્ષક એ લોકલ છે, લોકલ વાચા સાથે સંકળાયેલો છે. સરકારના નીતિ નિયમમાં એક કાયદો એ પણ છે કે શિક્ષકે શાળાના કમ્પાઉન્ડની નજીકમાં રહેવું, કે 3 કે 5 કે 10 કિલોમીટરના વિસ્તારમાં. કારણ શું છે? આ વસ્તુ વર્લ્ડના બધા જ વ્યક્તિઓ અપનાવેલું છે. કારણ કે એની હાજરી 100% રહે, કનેક્ટિવિટી રહે, બાળક જોડે સીધી અને આડકતરી બધા જ પ્રકારના વ્યૂ રહે, તેની બધી જ પ્રકારની ટેવો એને કહી પણ શકે અને ટોકી પણ શકે. એટલે કહેવાનો મતલબ છે કે 11 મહિનાના કરારમાં આવેલો શિક્ષક આજે એ જગ્યાએ હશે, કાલે બીજી જગ્યાએ હશે. એટલે શાળાની અંદરનું શૈક્ષણિક સાતત્ય સચવાતું નથી, વિષયનું સાતત્ય સચવાતું નથી. મેં 9મા ધોરણમાં ગણિત સાથે સંકળાયેલો એક ટોપિક સંકળાયેલો હોય, એ ટોપિક બીજા વર્ષે ગણિતની એનાથી જ આગળ આવતું હોય અને એ જ શાળામાં હું હોઉં અને એ જ બાળકો મારી સામે હોય તો કારણ સાતત્ય જળવાઈ રહે. માટે જ શિક્ષણ જગતને જે એવોર્ડ ફંક્શનની વાતચીત કરી છે એમાં એવું કહેવામાં આવે છે કે સળંગ 3 વર્ષના શિક્ષણ કાર્ય જોવામાં આવે છે. 1 વર્ષનું શિક્ષણ કાર્ય જોવામાં નથી. શિક્ષકે શું ભણાવ્યું છે ને એ તો 2 વર્ષ પછી ખબર પડે શું ભણાવ્યું છે. ઓકે, તાત્કાલિક તો એને માર્ક ઓરિએન્ટેડ હોય છે, પરંતુ માર્ક્સ પછીથી એને શું, એ જ ઓરિજિનલ શિક્ષણનું કાર્ય એ છે કે માર્ક મેળવ્યા પછીથી એને કયું યાદ રહ્યું છે અને એ કયો ઉપયોગ કરે છે શિક્ષણનો. શિક્ષકનું કામ ત્યારે દેખાય છે. માર્ક તો વિદ્યાર્થીએ ટૂંકા ગાળા માટે મેળવી તત્પરતા અને પરપોટો છે. જે માર્કની માર્કશીટ આપી ફૂટી જાય છે એ પછી શિક્ષકે જે કરાવ્યું છે એ પબ્લિકમાં દેખાય છે. વિજયભાઈ, અત્યારે દરેક લોકો એમ કહે છે ટ્યુશન કલ્ચર વધ્યું છે. એક બાજુ શાળામાં શિક્ષકો નથી, તો શું એ કારણોસર ટ્યુશન કલ્ચર વધ્યું છે કે પછી જ્યારે જે એક અપેક્ષા હોય શાળા પાસે એ ક્યાંક અપેક્ષા પરિપૂર્ણ ન થતી હોય એટલા માટે અત્યારે તો ટ્યુશનમાં મોકલવામાં આવતા હોય છે વિદ્યાર્થીઓને? સ્કૂલને શિક્ષક જે મળે છે એ સરકારી એટલે કાયમી શિક્ષક હોય તો પણ એ આખો શિક્ષક સ્કૂલને નથી મળતો. એમાં ઘણા બધા એને સરકારી કામો કરવાના હોય છે. હવે કોઈ એક વિષય ભણવા માટે જરૂરી કલાકો ફાળવવામાં તો આવે છે કે આ વિષય ભણાવવા માટે આટલા કલાકનું વર્કલોડ હોય, પણ એટલા કલાક જો એ શિક્ષક વર્ગમાં નહીં રહે તો એ વર્ગમાં ઉતાવળ કરશે, બાંધછોડ કરશે, ઊંડાણમાં નહીં જાય અને જ્યારે એ કનેક્શન નહીં આવે
ત્યારે બાળકને અંદર કન્ફ્યુઝન થશે કે આ ટીચર જે કહેવા માંગે છે મને બરાબર સમજાતું નથી, અને એને કારણે એને ટ્યુશનમાં જવું પડશે. જો ટીચરને પૂરો સમય વર્ગખંડમાં આપવામાં આવે, એને સરકારે નક્કી કરેલા કલાકો આપવામાં આવે, તો એ વિષયમાં ઊંડો ઉતરી શકે, એ વિષયને બરાબર છણાવટ કરી શકે, એ હોમવર્ક ચકાસી શકે, એ અસાઇનમેન્ટ આપી શકે, એ પ્રોજેક્ટ આપી શકે, અને સપ્લિમેન્ટરી જોયા પછી એનું નિદાન ઉપચાર પણ કરી શકે. પણ એટલો સમય એને નથી મળતો. આ એક મોટું કારણ મને લાગે છે. શૈક્ષણિક પ્રવૃત્તિ સિવાય અન્ય પ્રવૃત્તિઓ શિક્ષકો પાસે ન કરાવી જોઈએ તેવી પણ બાબત કહી શકાય ને આમાં? હા, એ જ મુદ્દો છે કે બાકીની બધી જ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં પણ ઘણા બધા બાબતો એવી છે કે જે શૈક્ષણિક કહે છે. ધારો કે વન વિભાગ, આખો વિભાગ વન વિભાગ છે, તો શા માટે વૃક્ષો સ્કૂલમાં ઉછેરવા જોઈએ અને માકે પેડ એક પેડ માકે નામમાં ફોટા અપલોડ કરવા જોઈએ? એકનું એક છોડ 50 વખત બાળકને અપલોડ કરવાનું કહેવામાં આવે છે, ઉપરથી આદેશ આવે છે, તો એ કરવાની જરૂર શું છે? એના માટે આખો વન વિભાગ છે, એ ધારે એટલા વૃક્ષો વાવી શકે છે. શિક્ષણને શિક્ષકનું કામ કરવા દો અને વર્ગખંડમાં પોતાનું કામ કરવા દો. આ એક બહુ મોટી બાબત મને લાગે છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને તેની સાથે જ હવે સવાલ પણ એ છે કે જ્યારે શિક્ષણની વાત થતી હોય, શિક્ષકોની ભરતીની બાબત પણ અત્યારે તો ક્યાંક જોવાતી હોય છે, અને આ જો શિક્ષકોની ભરતી પણ યોગ્ય રીતે કરવામાં આવે અને જે શિક્ષણ વિભાગ જે કોઈ કાર્ય કરી રહ્યા છે અને એમાં જ અત્યારે તો જો ફોકસ રાખવામાં આવે, વિજયભાઈએ બહુ સાચી વાત કહી કે જે રીતે એક પેડ માં કે નામની જે બાબત જોવા મળતી હોય કે વૃક્ષો વાવવાની જે બાબત જોવા મળતી હોય, એ કામ વન વિભાગનું છે, શિક્ષણ વિભાગનું નથી. હવે શિક્ષણ વિભાગ ઉપર થોપી બેસાડવામાં આવે એ પણ ક્યાંક અત્યારે તો યોગ્ય નથી, તેવું પણ ક્યાંક અત્યારે તો દરેક લોકો કહેતા હોય છે. પણ તેની સાથે જો ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાની બાબત હોય, ગુણવત્તાસભર શિક્ષણ આપવાની બાબત હોય, તો પછી આ પ્રકારના તગલગી નિર્ણયોને સાઈડમાં રાખીને યોગ્ય રીતે તેની ઉપર કાર્ય થવું પણ બહુ જરૂરી છે. હવે યોગ્ય રીતે કાર્ય કેવી રીતે થાય છે? શિક્ષકોની ભરતી કેલેન્ડર અનુસાર કરીએ તો છીએ તેવું કહેવામાં આવે છે, પણ ક્યારે યોગ્ય કરવામાં આવશે તે પણ આવનારો સમય જ બતાવશે. ઉમેશભાઈ, વિજયભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.